દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો નહીં પરંતુ 10 લોકો જેલની સજા કાપી રહ્યા છે। 7 વર્ષની જેલની સજા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવી છે। તેમાં જે 9 લોકો હતા એની સાથે એક 15 દિવસનું બાળક છે જે એની માતા સાથે જેલમાં છે અને તમામ લોકો આ બાળક વિશે ચર્ચા કરી રહ્યા છે। ત્યારે જેલમાં એ બાળકની સ્થિતિ શું છે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકો જે છે તેમને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 2023નો એક કેસ હતો જેમાં ચૈતર વસાવા અને આજે તમામ આરોપીઓને જેલ થઈ છે। તેમના ઉપર એવો આરોપ હતો કે તેમને વનકર્મી ઉપર હુમલો અને ફાયરિંગ કર્યું છે। હવે આ ઘટનાને લઈને સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને આ 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જો કે અહીંયા ફક્ત 9 આરોપીઓ તો કાયદાના ચોપડામાં છે પરંતુ 10 લોકો જેલમાં છે અને એ 10મું છે 15 દિવસનું બાળક। એ બાળક એની માતા સાથે જેલમાં છે। હવે એ બાળક ત્યાં જેલમાં કઈ પરિસ્થિતિમાં છે તેને લઈને ચૈતર વસાવાના જે પત્ની વર્ષા વસાવા જેલની બહાર છે તેમણે વાત કરી છે। તેઓ ચૈતર વસાવા અને આરોપીઓને મળ્યા હતા। ત્યાં તેમણે વાત કરી અને ચૈતર વસાવા સાથે જે વાતચીત થઈ તેઓ લોકો સમક્ષ રજૂ કરતા હતા। ત્યાંના જે સ્થાનિક લોકો છે તેની સામે તેઓ વાત કરી રહ્યા હતા ને ત્યાં તેમણે રડવા જેવા થઈ ગયા। તેમની આંખો ભીની થઈ ગઈ હતી અને કહી રહ્યા હતા કે બાળક સતત જેલમાં આખી રાત રડી રહ્યું છે। આવું કહેતા જ તેઓ લાગણીમાં આવી ગયા હતા। તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા પરંતુ બાદમાં તેમણે લોકોને એવું કહ્યું કે મને તમારા સપોર્ટની જરૂર છે। જે કાર્યક્રમ કરવાનો છે ચૈતર વસાવા માટે તમે એવું ન રાખતા કે ધારાસભ્ય નથી એટલે અમે પણ નહીં આવીએ। કાર્યકરો જ અત્યારે એ ધારાસભ્ય છે। મારી બહુ આશા ન રાખતા કારણ કે મારે જેલના ધક્કા પણ છે, ત્યાં પણ અવારનવાર મળવા જવું પડે છે। મારા બાળકો હોસ્ટેલમાં છે, એમને મળવા જવું પડે એટલે મારી પાસે બહુ બધા કામ છે। એટલે મહેરબાની કરીને હું પણ હવે જે સતત આ જેલ કાળ ચાલી રહ્યો છે એને લઈને હું પણ ભાંગી જઉં છું અને મારે હવે તમારા સાથ અને સપોર્ટની જરૂર છે। વર્ષાબેને આખી ઘટનાને લઈને સ્થાનિકોને શું કહ્યું અને તેઓ કેમ રડવા જેવા થઈ ગયા એ આખું દ્રશ્ય જોઈએ। હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છે એટલે પહેલા તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું। હવે જ્યારે 2 દિવસ પહેલા જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે। અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે એટલે દુઃખની વાત તો વધારે જ છે। બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું પણ વારે ઘડી આવું થાય છે। પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું, 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે। પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો। અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો। બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા। બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો। ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું। અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે। આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી। આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે
અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઉભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં તમે વર્ષાબેન વસાવાને સાંભળ્યા, જેમાં તેઓ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે બીજું બધું તો ઠીક, પરંતુ આજે 15 દિવસનું બાળક જેલમાં સજા કાપી રહ્યું છે, તેનો કોઈ વાંક નથી, તે આખા કેસમાં ક્યાંય જોડાયેલું નહોતું, એને આ સજા ન મળવી જોઈએ અને એ તમામ પ્રયાસો કરવાના છે જેના કારણે બાળક જેલમાંથી બહાર આવી શકે અને એક સારી જિંદગી જીવી શકે. હવે વર્ષાબેન વસાવા જે આખું બાળકની જે જેલવાસ ભોગવી રહ્યું છે તેને લઈને ભાવવિભોર પણ થયા હતા, પરંતુ તેમ છતાંય તેમણે લોકોને હિંમત આપવાની વાત કરી છે. તેમણે કહ્યું કે ક્યાંક હું હવે ભાંગી પડું છું, પરંતુ જો તમે મને સપોર્ટ કરશો તો જ હું ઊભી રહી શકીશ. આ સિવાય તેમણે ચૈતર વસાવા દ્વારા જેલમાંથી જે મેસેજ લોકો માટે મોકલવામાં આવ્યો હતો તેની પણ વાત કરી. હવે આખી ઘટના જોયા બાદ, વર્ષાબેનને સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.